મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જે તમારી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન છે એની અંદર 14મું ચેપ્ટર જે છે સંસાધનોનું જતન અને સંરક્ષણ એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। સૌપ્રથમ વિકલ્પો જોઈએ। અહીંયા તમને ટોપિક વાઇઝ અલગ અલગ પ્રશ્નો આપેલા છે। સૌપ્રથમ સંસાધન કે સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે તો આવશે ઓપ્શન નંબર એ 2 જૂથોમાં। બીજો જૈવિક સંસાધનો કયા છે તો આવશે ઓપ્શન નંબર સી જંગલો અને પ્રાણીઓ। ત્રીજો અજૈવિક સંસાધનો કયા છે તો આવશે ડી જળ અને જમીન। ચોથો કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે તો આવશે ઓપ્શન નંબર બી સૂર્યપ્રકાશ। પાંચમો કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે તો આવશે ઓપ્શન નંબર ડી ખનિજ તેલ। છઠ્ઠો ખનિજો કયા પ્રકારના સંસાધનો છે તો આવશે ઓપ્શન નંબર એ અનવીનીકરણીય। હવે ભૂમિ સંસાધન જોઈએ। એમાં પહેલો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે એટલે કે ICAR ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે તો આવશે ઓપ્શન નંબર સી 8 પ્રકારમાં। બીજો જમીનના ધોવાણ માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય તો આવશે ઓપ્શન નંબર એ વન્ય પ્રાણી જીવન। ત્રીજો ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ તો આવશે ઓપ્શન નંબર ડી પગથિયા પદ્ધતિથી। હવે આપણે જળ સંસાધન જોઈએ। એમાં પહેલો કે પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે તો આવશે ઓપ્શન નંબર એ 3%। બીજો પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કયો છે તો આવશે ઓપ્શન નંબર ડી વરસાદ। ત્રીજો નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે તો આવશે ડી આપેલ તમામ એટલે કે કૂવા નહેર ને તળાવ। આગળ વધીએ। આગળ છે ખનિજ સંસાધનમાં પહેલો કે માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે તો આવશે ઓપ્શન નંબર બી પાષાણ યુગ। બીજો માનવીએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો તો આવશે ઓપ્શન નંબર ડી તાંબુ। ત્રીજો કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે તો આવશે ઓપ્શન નંબર એ પેટ્રોલિયમ પદાર્થો। ચોથો માનવ વિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે તો આવશે ઓપ્શન નંબર ડી અણુયુગના નામે। હવે વન અને વન્યજીવ સંસાધન જોઈએ। એમાં પહેલો કયા વૃક્ષના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે તો આવશે ઓપ્શન નંબર એ સાલના। બીજો ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે ઓપ્શન નંબર સી અંદમાન નિકોબારમાં। ત્રીજો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આવશે 21 માર્ચે। ચોથો વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે તો ઓપ્શન નંબર એ 5 જૂને। પાંચમો ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે ઓપ્શન નંબર સી નળ સરોવર। આગળ જોઈએ છઠ્ઠો ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે તો આવશે ઓપ્શન નંબર એ વાઘ। સાતમો ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે તો આવશે ઓપ્શન નંબર સી ચિત્તો। આઠમો સિંહ ગુજરાતના કયા જંગલોમાં વસે છે તો આવશે ઓપ્શન નંબર બી ગીરના। નવમો ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ઓપ્શન નંબર એ સુરખાબ। હવે છે 10મો નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે ઓપ્શન નંબર બી સુરખાબ। હવે આપણે રણ પ્રદેશનું જીવન જોઈએ। પહેલો વિશ્વનું સૌથી મોટું રણ કયું છે ઓપ્શન નંબર સી સહારા રણ। બીજો લદ્દાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે ઓપ્શન નંબર સી સિંધુ। નેક્સ્ટ આગળ જઈએ। ત્રીજો કે લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ઓપ્શન નંબર એ યાક। ચોથો લદ્દાખના મોટાભાગના લોકો કયો ધર્મ પાળે છે ઓપ્શન નંબર બી બૌદ્ધ ધર્મ પાળે છે। પાંચમો લદ્દાખનું મુખ્ય શહેર કયું છે ઓપ્શન નંબર બી લેહ। છઠ્ઠો સહારા રણમાં કયા વૃક્ષથી ઘેરાયેલા લક્ષદ્વીપો આવેલા છે તો આવશે ઓપ્શન નંબર સી ખજૂરના। સાતમો સહારાના રણ પ્રદેશમાં કઈ નદી આવેલી છે ઓપ્શન નંબર એ નાઇલ નદી। આઠમો કયા કારણે લદ્દાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે તો એમાં આવશે ઓપ્શન નંબર સી તિબેટિયન સંસ્કૃતિના કારણે। આગળ છે લદ્દાખ બીજા કયા નામથી ઓળખાય છે તો ખાપાચાન। નેક્સ્ટ આગળ જઈએ। 10મો કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવ્યા છે તો આવશે ઓપ્શન નંબર બી ગાંડા બાવળના। 11મો નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે ઓપ્શન નંબર સી કુંડખર। 12મો કચ્છના રણમાં મુખ્ય ખેતી પાક કયો છે ઓપ્શન નંબર બી બાજરી। હવે ખાલી જગ્યા પૂરવાની છે। પેલો પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને ખાલી જગ્યા કહે તો સંસાધન। બીજો જે સંસાધનો અખૂટ હોય છે તે ખાલી જગ્યા સંસાધનો છે તો આવશે નવનીકરણીય। ત્રીજો જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી તેને ખાલી જગ્યા સંસાધન કહેવાય
તો આવશે અનવીનીકરણીય સંસાધન કહેવાય છે. નેક્સ્ટ ભૂમિ સંસાધનમાં જોઈએ કે જમીનનું ધોવાણ અટકાવવા માટે ઢોળાવવાળી જમીનમાં ખાલી જગ્યા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, તો આવશે પગથિયા પદ્ધતિથી. બીજો, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. આગળ જઈએ કે બધા જ જળ સ્ત્રોતો ખાલી જગ્યાને આભારી છે, તો વરસાદને. બીજો, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો નદી. ત્રીજો, જળ એ આપણી ખાલી જગ્યા સંપદા છે, તો આવશે સહિયારી સંપદા. હવે જોઈએ કે માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખાલી જગ્યાના નામ પરથી ઓળખાય છે, તો ખનિજોના. બીજો, પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. ત્રીજો, ખનિજ સંસાધનોનો ખૂબ કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. હવે છે કે ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા છે. બીજો, ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. ત્રીજો, ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ચોથો, જૈવ વિવિધતા દિવસ 29 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. પાંચમો, વન સંરક્ષણ માટે શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. છઠ્ઠો, એક શિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. સાતમો, ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. આઠમો, પ્રાચીન સમયમાં સમ્રાટ અશોકે વન્ય જીવનના સંરક્ષણ માટેના કાયદા બનાવ્યા. હવે રણપ્રદેશનું જીવન જોઈએ કે લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. બીજો, લદ્દાખના લોકો યાકના દૂધમાંથી પનીર બનાવે છે. ત્રીજો, લદ્દાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. ચોથો, લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. પાંચમો, કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. છઠ્ઠો, કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. નેક્સ્ટ, વિધાનો સાચા છે કે ખોટા જણાવવાના. કે માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, ખોટું. બીજો, જંગલો સૂર્યપ્રકાશ અને નવીનીકરણીય સંસાધનો છે, સાચું. ત્રીજો, કોલસો એ અનવીનીકરણીય સંસાધન છે, સાચું. આગળ, ભૂમિ સંસાધન કે જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે ભૂકંપ દ્વારા થાય છે, ખોટું. જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીનનો પર દિવાલો બાંધવી જોઈએ, ખોટું. ભૂમિ સંરક્ષણ એટલે જમીનમાં રાસાયણિક ખાતર નાખીને જમીનની ગુણવત્તા જાળવવી, તો આ પણ છે, ખોટું. આગળ જોઈએ, જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે, ખોટું. બીજો, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે, સાચું. ત્રીજો, જળ એ આપણી વ્યક્તિગત સંપદા છે, ખોટું. આગળ જઈએ તો માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, સાચું. બીજો, ભારતની આઝાદી પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે, ખોટું. ત્રીજો, ખનિજ સંસાધનોનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે, તો આવશે સાચું. નેક્સ્ટ આગળ તમને ખરા ખોટા આપેલા છે. તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો તમારે વાંચીને પછી વિડીયો જોઈને લખી લેવાના છે. જોઈ શકો છો તમને સંપૂર્ણ ખરા ખોટાના આન્સર આપેલ છે. આગળ જોડકા છે તો ભૂમિ, જળ, ખનિજો અને જંગલો એ શું છે? 4 કુદરતી સંસાધનો. ઇજનેરી યંત્રો અને ઇમારતો એ શું છે? 1 માનવ નિર્મિત સંસાધનો. સૂર્યપ્રકાશ એની સામે આવશે 5 નવીનીકરણીય સંસાધન. કોલસો એની સામે આવશે 2 અનવીનીકરણીય સંસાધન. નેક્સ્ટ આગળ જોઈએ, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5-21 માર્ચે. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂને. વન્ય પ્રાણી દિવસ તો 3ની અંદર આવશે 2, 4 ઓક્ટોબર. જૈવ વિવિધતા દિવસ તો 4ની અંદર આવશે 1, 29 ડિસેમ્બર. નેક્સ્ટ, વિશ્વનું સૌથી મોટું રણ તો આવશે 3, સહારા. રણનું મુખ્ય પ્રાણી તો આવશે 5, ઊંટ. ભારતનું ઠંડુ રણ કયું છે? 1, લદ્દાખ. લદ્દાખનું મુખ્ય શહેર કયું છે? 2, લેહ. નેક્સ્ટ તમને એક વાક્યની અંદર જવાબ આપવાવાળા પ્રશ્નો છે, જોઈ શકો છો કે કુદરતી સંસાધન એટલે શું? તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજો વગેરેના સ્વરૂપમાં મળતા કુદરતી તત્વો કે પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. બીજો, સંસાધનોને સામાન્યતઃ કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો 2 જૂથોમાં, કુદરતી સંસાધનો અને માનવ નિર્મિત સંસાધનો. ત્રીજો, સંસાધનોનું સંરક્ષણ કોને કહે છે? તો કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે. ચોથો, નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? તો જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાય હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ છે તેને નવીનીકરણીય સંસાધન કહે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશને જંગલો. 5મો જોઈ શકો છો, એનો તમને આન્સર આપેલો છે. નેક્સ્ટ,
ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તો આવશે રેગોલિથ. જોઈ શકો તમને આપેલું છે. જમીન ધોવાણ એટલે શું? તેનો આન્સર છે ભૂમિ સંરક્ષણ. એટલે તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. હવે છે જળ સંસાધનોમાં મુખ્ય કોનો સમાવેશ થાય? તેમાં મિત્રો મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ છે. આગળ પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં કોનો સમાવેશ થાય? તો પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા વગેરેનો સમાવેશ થાય. તો વૃષ્ટિય જળ સંચય માટે શાનું નિર્માણ કરવું જરૂરી છે? તો વૃષ્ટિ સંચય માટે ખાડાઓ, કૂવા, બંધારા, ખેત તલાવડીઓ, શોષ કૂવા વગેરેનું નિર્માણ કરવું જોઈએ. નેક્સ્ટ ખનિજ સંસાધનના પ્રશ્નો છે, જોઈ શકો છો. એના પણ તમને આન્સરો આપેલા છે સંપૂર્ણ, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી લેવાના છે. આગળ વધીએ. જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે? તો લાકડા, લાખ, ગુંદર, ટર્પેન્ટાઇન, મધ, ઔષધિઓ વગેરે. બીજો, આજે ભારતમાં જંગલો સાથે ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. જોઈ શકો છો આન્સર આપેલા છે બધાના સંપૂર્ણ. ત્રીજો, ભારતમાં એકશિંગી ગેંડો ક્યાં વસે છે? તો ભારતમાં એકશિંગી ગેંડો અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં વસે છે. ચોથો, ભારતમાં કયા ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે? ભારતમાં સિંહ, દીપડો અને વાઘ આ 3 પ્રાણીઓ એક સાથે જોવા મળે છે. નેક્સ્ટ પાંચમો, ભારતમાં વાઘ ક્યાં જોવા મળે છે? તો ભારતમાં વાઘ પશ્ચિમ બંગાળમાં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયમાં ક્ષેત્રોમાં જોવા મળે છે. ભારતમાં લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો ભારતમાં લાલ પાંડા હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. સાતમો, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થાય છે? તો ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળબિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે. નેક્સ્ટ આગળ છે કે વન્યજીવોના સંરક્ષણ માટે મોટાભાગના રાજ્યો શાની રચના કરી? તો સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના કરી છે. આગળ રણ પ્રદેશનું જીવન છે, એના પણ જોઈ શકો. તમને સંપૂર્ણ પ્રશ્નો અને એના આન્સરો આપેલા છે તમને, એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો જે છે એકવાર વાંચીને પછી મિત્રો લખવાના છે. જોઈ શકો છો આન્સરો આપેલા છે. મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલો સંસાધન એટલે શું એની વ્યાખ્યા આપેલી છે, જોઈ શકો છો. આગળ નેક્સ્ટ, જમીન ધોવાણ અટકાવવાના ઉપયોગો જણાવો. આ મિત્રો પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાય છે. ચરાણ પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ. ઢોળાવવાળી જમીનમાં સમચોરસીય પગથિયાની રીતેથી વાવેતર કરવું જોઈએ. એવી રીતે અલગ અલગ પદ્ધતિઓ છે. પછી છે કે જળતંગી એટલે શું, એનો તમારે જવાબ આપવાનો છે. એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે, તો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. આગળ જોઈએ તો જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે એ આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે, જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે એ પણ તમને આપેલું છે. આગળ જોઈએ તો સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે આપણે માહિતી લખવાની છે. સહારાના રણમાં જોઈ શકો છો એની પણ તમને સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ આન્સર આપેલ છે. આગળ જઈએ, ટૂંક નોંધ લખવાની છે. એમાં છે કે ભૂમિ સંસાધન એટલે શું? તો ભૂમિ સંસાધન વિશે સંપૂર્ણ નોંધ લખેલી છે, જોઈ શકો છો. તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચીને લખી લેવાની છે. આગળ જોઈએ, જળ સંસાધનની જાળવણી માટેના કોઈપણ 6 મુદ્દા આપણે લખવાના છે. અહીંયા 7 લખેલા છે, તમારે કોઈપણ 6 લખી લેવાના છે સારી રીતે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે વન્યજીવ સંરક્ષણ. વન્યજીવ સંરક્ષણ માટેના કોઈપણ 6 મુદ્દા તમારે જણાવવાના છે. જોઈ શકો છો તમારે પણ વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ 6 મુદ્દા લખી લેવાના છે. આગળ છે કચ્છના રણ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો કચ્છનું રણ તો આપણા ગુજરાતમાં જ છે, તો એના વિશે તો આપણને આવડવું જ જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ તો આગળ તમને નકશો પણ આપેલો છે, નકશો પણ તમને પૂછાય છે. લદ્દાખ, તો જોઈ શકો છો લદ્દાખ ક્યાં આવે છે? શેક ઉપર. કચ્છનું રણ, તો કચ્છનું રણ આપણા ગુજરાતમાં આવે છે. નેક્સ્ટ નર્મદા નદી, તો નર્મદા નદી મિત્રો મધ્યપ્રદેશમાં આવે. પછી સાબરમતી નદી, સાબરમતી નદી પણ આપણા ગુજરાતમાં આવે છે. પછી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો, તો એ મિત્રો છે ભારતના નીચલા ભાગની અંદર આવે છે, દક્ષિણ ભાગની અંદર. જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું 8મું ચેપ્ટર છે કે 8મું નહીં પણ 14મું ચેપ્ટર જે છે એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને નેક્સ્ટ કયો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.